કંપનીવાળાને અત્યારે ડેવલપર્સની જરૂર નથી, તો એ લોકોએ એક ડાયરેક્ટ મેલ આવ્યો કે સેલરીમાં સવાર થઈ છે, એક મસ્ત મજાનું આજે ગુડ ન્યૂઝ મળેલું છે. રિએક્શન જ નહીં આપે, બહુ ખાવાનું આમ મજા આવતી હોય ને એટલે રિએક્શન ન આપે. કોઈ બોલાવે તો બોલે નહીં. આઈટી ઇન્ડસ્ટ્રીમાં ઓરેકલ કરીને કંપની છે, બહુ મોટી એમએનસી કંપની છે. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ ન્યૂ વ્લોગ. સો આજના વ્લોગની શરૂઆત થઈ છે ભાઈ સરસ મજાના નાસ્તાથી. આજે છે રોટલીના કકરિયા બનાવેલા છે, ગાંઠિયા છે, ખાખરા છે, ચા છે અને એક ગુડ ન્યૂઝથી આપણી શુભ સવાર થઈ છે. એક મસ્ત મજાનું આજે ગુડ ન્યૂઝ મળેલું છે અને શું ગુડ ન્યૂઝ છે એ પહેલાં આપણે નાસ્તો કરી લઈએ, ત્યારબાદ હું તમને બતાવું કે આજે શું ગુડ ન્યૂઝ આપણા માટે આવેલું છે. અને ગાઈઝ આ બાજુ જો આર્યભાઈ ઉઠીને મસ્ત મજાનો શું ખાય છે કિંજલા? સૂજી રવો. સૂજીનો રવો બહુ ભાવતો લાગે એને, નહીં? બહુ ભાવે છે દીકુ? સ્વીટ બહુ ભાવે. હે, બહુ ભાવે છે. રિએક્શન જ નહીં આપે, બહુ ખાવાનું આમ મજા આવતી હોય ને એટલે રિએક્શન ન આપે. કોઈ બોલાવે તો બોલે નહીં અને આમ સામું જોઈએ તો નકરું જામ જી ચા 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 ચા. દીદી ક્યાં ગઈ? ટાટા વહી ગઈ? તને મૂકીને વહી ગઈ? આર્યને મૂકીને એની દીદી ટાટા વહી ગઈ ને દીકુ? ટાટા વહી ગઈ કે હું નાનો છું, પછી જાય કે હે પછી જવાનું છે તારે? મોટો થઈ જાય ને પછી. આ બાજુ જો કિંજલ અત્યારે એનું કામ કરવા બેસી ગઈ છે. પેલા તો મોઢું થોડુંક મોટું થઈ ગયું એવું લાગે છે. શું કારણ છે કિંજલ, મોઢું કેમ મોટું થઈ ગયું? કઈ નહીં, જો સવારે ઉઠ્યા હા, અને ડાયરેક્ટ મેલ આવ્યો કે સેલરીમાં ઇન્ક્રીમેન્ટ આવ્યું છે, એટલે બરાબર. થોડુંક એમ કે એક્સાઇટમેન્ટ છે. અને સ્પેશિયલી એક્સાઇટમેન્ટ એટલે છે કે અત્યારે લાઈક આઈટી ઇન્ડસ્ટ્રીમાં એઆઈ આવી ગયું છે. એઆઈ મીન્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. હા. સો અત્યારે મતલબ ડેવલપિંગમાં કેવું છે કે તમે જે કોડ કરો ને એ બધું એઆઈ પોતે કરી દે છે. એટલે એ લોકોનું કામ, મતલબ કે આઈટીની કંપનીવાળાનું કામ અત્યારે એઆઈ 5 મિનિટમાં કે 10 મિનિટમાં આખા દિવસનું કામ 5 કે 10 મિનિટમાં કરી દે છે. બરાબર. તો એટલા માટે મોસ્ટલી ઇન્ડસ્ટ્રીમાં લે ઓફ, ઇટ મીન્સ કે એ લોકોને કામની જરૂર ના હોય, ડેવલપર્સને છૂટા કરી દે છે. અને એ રીતના માહોલમાં મારે ઇન્ક્રીમેન્ટ આવ્યું એટલે થોડું હેપીનેસ લાગે છે. અચ્છા, તો મિત્રો મેં તમને જે સવારે વાત કરી હતી કે ભાઈ આપણા માટે ગુડ ન્યૂઝ છે, એ ગુડ ન્યૂઝ જો આ છે. આને આજે ઇન્ક્રીમેન્ટ આવ્યું છે. કેટલા ટકા ઇન્ક્રીમેન્ટ આવ્યું એ તો કે? એકચ્યુઅલી ઇન્ક્રીમેન્ટ બહુ એટલા બધા ટકા નથી આવ્યું, મીન્સ 6.5% ઇન્ક્રીમેન્ટ આવ્યું છે. લાઈક એક્સપેક્ટેશન પ્રમાણે નથી. ઇટ શુડ એટલીસ્ટ 10 to 50%, મતલબ એટલીસ્ટ 50% તો ઇન્ક્રીમેન્ટ હોવું જોઈએ. બટ ઠીક છે, ખરાબ સમય ડેવલપર્સ માટે ચાલી રહ્યો છે અને સ્ટીલ એટલું આપ્યું તો એ મતલબ મારા માટે બહુ સારી વસ્તુ છે. એન્ડ સ્પેશિયલી ટુ મી, આઈ એમ અ વર્કિંગ મધર. ઇટ મીન્સ હું અત્યારે ઘર, બેબી અને મારું પ્રોફેશન 3 વસ્તુ એકસાથે સંભાળું છું. એ થોડું મારા માટે બહુ સ્ટ્રગલફુલ થઈ ગયું છે. અને ભાઈ મને સંભાળે છે હો, એ તો ભૂલાઈ ગયું. હા, મતલબ એ કરવું પડે એવું છે થોડું બાળકોના અને ભવિષ્ય માટે. ખાસ તો ભાઈ મારી અત્યારે સ્ટાર્ટિંગ યુટ્યુબ જર્ની છે, તો મને એમાં જે સાથ ઘણો ખરો એણે આપ્યો છે કે ભાઈ નહીં, તમે કરો યુટ્યુબની અંદર, તમે તમારું જે કાંઈ તમને જે પ્રોફેશન છે, તમને જે ગમે છે એ વસ્તુ તમે સ્ટાર્ટ કરો. હું ઓલવેઝ એમાં સાથ આપીશ અને મને એમાં ખુદ પર્સનલી બહુ સાથ આપ્યો છે. થેન્ક યુ સો મચ. અને બીજું એક એ હજી કામ હતું કે ભાઈ થોડોક ટાઈમ પહેલાં ખબર છે એક ન્યૂઝ આવ્યા હતા કે 30,000 એમ્પ્લોય ઓરેકલ કઈ કંપની હતી? ઓરેકલ એ કારે કંઈક છૂટા કરી દીધા. તો એના વિશે શું કેવું તારું? 1 એપ્રિલે મારો બર્થડે હતો, ત્યારે જ આઈ થિંક 1 એપ્રિલ અરાઉન્ડ કઈ આજુબાજુની ડેટ છે કે ત્યારે આઈટી ઇન્ડસ્ટ્રીમાં ઓરેકલ કરીને કંપની છે, બહુ મોટી એમએનસી કંપની છે. લાઈક મારું બી સપનું હતું એ ટાઈપની કંપનીમાં જવાનું. ઇવન હતું નહીં, છે હજુ બી, ફ્યુચરમાં ચાન્સ મળશે તો હું બી જઈશ. તો એ એવડી મોટી કંપની છે, પ્રોડક્ટ બેઝ કંપની છે, એમએનસી છે, એ લોકોનું ફ્યુચર એટલું સિક્યોર હતું. બટ સ્ટીલ અત્યારે આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સે મતલબ એને એટલું માર્કેટને એટલું મતલબ ખરાબ કરી રાખેલું છે. ખરાબ તો નહીં કહેવાય, પણ એ કંપનીવાળાને અત્યારે ડેવલપર્સની જરૂર નથી, તો એ લોકોએ એક સિંગલ મેલ ઉપર સવારે 6 PM ડેવલપર્સને મેલ મોકલ્યો કે તમારે આજથી અમારે તમારી જરૂર નથી, લાઈક લે ઓફ કાઇન્ડ ઓફ. તો એ થોડુંક મેં પોસ્ટ એ લોકોની જોઈ કે જે લોકો 15-15, 16 વર્ષથી જોબ કરતા હતા, તો એ લોકોએ પોતે બી એવું કહે છે કે અમારી હાફ ઓફ ધ લાઈફ હેઝ બીન સ્પેન્ડ ઇન ધ સિંગલ કંપની, કે એમની અડધી લાઈફ એક જ કંપનીમાં એ લોકોએ સ્પેન્ડ કરી છે. સ્ટીલ અત્યારે એ લોકોને એવું ફીલ થાય છે અત્યારે અમારો કે પેન્શનનો ટાઈમ છે અને અમને કંપનીને અમારી જરૂર નથી. તો ઇટ વોઝ લાઈક વેરી પેઇનફુલ મોમેન્ટ ફોર મી, નોટ ફોર મી, લાઈક માય એન્ટાયર ઇન્ડસ્ટ્રી. તો એ થોડું
માર્કેટમાં એવું બધું ચાલી રહ્યું છે. હા, બટ એક મારો ઓપિનિયન છે કે અત્યારે જે નવા આઈટીમાં આવે છે, જે 12th પાસ કરીને યા તો ફિર 10th પાસ કરીને, તો એ લોકોને મારું એક સજેશન છે કે હમણાંથી નો ડાઉટ તમે આઈટીમાં આવો, પણ તમારે જો તમારામાં એટલું પેશન હોય કે તમે રેગ્યુલર અપડેટેડ ટેકનોલોજીને તમે શીખીને ઇમ્પ્લિમેન્ટ કરી શકો વેરી ક્વિકલી, તો તમે આવો. નહીં તો પછી અત્યારે આઈટીમાં એટલું બધું માર્કેટ સારું છે નહીં. ખોટું આવીને ટાઈમ પાસ કરવો, ખોટું સેલ્ફ ડિમોટિવેટ થવું, એના કરતાં ઇટ્સ ધ બેટર કી સ્કીપ. અને ખાસ આજનો વિડીયો તો ભાઈ આપણે આઈટી રિલેટેડનો છે અને અમારા માટે ગુડ ન્યૂઝનો છે, પણ આવતીકાલનો જે વિડીયો છે એ ધોરણ 10 અને ધોરણ 12 એના પછી જે લોકો સોફ્ટવેરમાં આવવા માગતા હોય, જે લોકો આઈટી ફિલ્ડમાં આવવા માગતા હોય, તો એના માટેનો ખાસ રહેવાનો છે. સો ગાઈઝ, ફાઇનલી અમે ડિનર કમ્પ્લીટ કરીને અત્યારે જઈ રહ્યા છીએ હૈદરાબાદમાં આવેલ આઈટીનું હબ, એટલે કે હૈદરાબાદનું હાઈટેક સિટી. તો આવો કંઈક અત્યારનો માહોલ છે હાઈટેક સિટીનો, અને ચાલો મેઇન તો વ્યૂ તમને જે છે હાઈટેક સિટીનો ત્યાં જઈને જ બતાવું કેવો છે. સો ગાઈઝ, આ છે આઈકિયા મોલ. અહીંયા બહુ બધી વેરાયટીની અંદર છે ને ફર્નિચરની આઈટમ મળે છે. ક્યારેક આપણે આની પણ વિઝિટ આગળ કરશું. સો ગાઈઝ, આ બધી જે કાંઈ તમને મોટી મોટી બિલ્ડિંગ દેખાય ને, આ બધી આઈટીની મોટી મોટી ઓફિસો આવેલી છે. એક એક ફ્લોરની અંદર કમસે કમ 5-7 હજાર એમ્પ્લોય આની અંદર કામ કરે છે. આ જે હૈદરાબાદનો મેઇન હાઈટેક સિટી એરિયા છે ને, આ ત્યાંનું લોકેશન છે અને આ બધી આઈટીની ઓફિસો આવેલી છે. સો ફાઇનલી ગાઈઝ, હાઈટેક સિટીની વિઝિટ કરીને હવે આવી ગયા છે ઘરે. અને આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ ખાસ કોમેન્ટ કરીને જણાવજો. અને ચેનલ પર જો નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારા વિડીયો તમને મળતા રહીએ. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો. મળીએ પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય.